મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં તો. ચાલો મિત્રો, શું સવા પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યુ એપિસોડ. તો ગાઈસ, વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો તો આપણે એકબીજા સાથે મળીને આજે એન્જોય કરીશું. બટ ગાઈસ, સતત 3 દિવસથી નડિયાદમાં અવર જવર બાઇકમાં કરો છો. રાત્રે 8 વાગે 7 વાગે આવવાનું, પછી વાતાવરણ બદલ્યું હોય તો ગાઈસ શરદીની અંદરથી હાડકાનો તાવ આવી ગયો છે. વિચાર સ્ટાર્ટિંગમાં એવું થાય છે મને. તો પછી ગુડ મોર્નિંગ. જય માતાજી. મારું વોચ બદલેલું લાગે ને તને? શરદી થઈ ગઈ છે ને વાતાવરણ બદલાઈ ગયું છે એવું લાગે છે. હા, ઓકે. તો ગાઈસ, આજે હવે પાછું એવરીડે એક આંટો તો મારે ગાઈસ મારવાનું જ છે. અને આજે તો વાયરિંગનું કામ થવાનું છે અને એ વાયરિંગનું કામ આપણા નિલેશ કરવાના છે. બધું જ આવડે એમને. જો પીઓપી ની લાઇટ એ ફિટિંગ કરશે અને વાયરિંગ એ કરશે. એમને બધું આપ્યું. આપણે સામાન ગઈકાલે ગઈકાલે એમનો સામાન લઈ આપ્યું અને જે એમનો દિવસનો રોજ થતો હશે એ આજે આપણે આપી દેવાનો. ના, એક નિલેશ છે અને એક બીજો હેલ્પર છે. તો ગાઈસ, હજુ ઘણું બધું સેટિંગ કરવાનું છે અને ઉદ્ઘાટનની તારીખ તો અમે એકદમ રિવીલ નથી કરવાના. અમે પછી તમે એ લોકોને રિવીલ કરવાના છે. અને આશા રાખું છું કે તમે બધા જ લોકો ઉદ્ઘાટનમાં આવો અને આપણે સાથે મળીને બેસીએ, ત્યાં આગળ વાતચીત કરીએ અને મજા માણીએ. કે જેટલા મારા બ્લોગ જોતા હોય ને તમામ લોકો આવજો. હું ઇન્ફોર્મ તમને કરી દઈશ કે આ સમયે આ તારીખે આવી જવું. હા, તો આવજો. નહીં, બધા જ ને સોશિયલ મીડિયા તરફથી એનાઉન્સમેન્ટ કરવામાં આવશે કે આમંત્રણ આપવામાં આવશે, બધા જ આવશે. આજે છે બુધવાર અને જોઈ લો શીતળા સાતમ. કોઈ શીતળા સાતમ ગઈકાલે છોડી, આજે શીતળા સાતમ એટલે શેમ બીજા બહારના? એટલે ના, જે બહારના રાજ્યમાં છે ને આને પટેલોની કહેવાય છે એમ. એવું એમ? પટેલોની શીતળા સાતમ રાજન છે. પણ જ્યારે આપણે મનાય ત્યારે જે મનાવશે, અહીંયા કોઈ નહીં મનાવે. નહીં મનાવે ને? આ કોઈ નહીં મનાવે. અને જે બહારના રાજ્યમાં હોય ને, ઉત્તર મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં સોરી આપણે આયા અને દક્ષિણ ગુજરાતમાં ને એમ બધા ત્યાં મનાવે. એ મનાવે, સાચી વાત. જય માતાજી. તને સારું થયું? અત્યારે કેવું લાગે છે? હે? તને તો બોલવામાં તકલીફ પડે છે બેટા. આટલું બધું એ થઈ ગયું તને? બોલો ગાઈસ, આ છોકરી ખબર નહીં એના ઇમ્યુનિટી સિસ્ટમ ભગવાને ઓછી ભરેલી છે. સો કંઈ નહીં, ગઈકાલથી ઇન્જેક્શન કરાયા છે, ગોળી દેવાની છે. હજુ ગાઈસ મેં ચા નથી પીધી. પહેલાં જ ઉઠ્યો છું કેમ કે રાત્રે લેટ આવ્યો હતો અને ઘરનું બધું કામ હતું એટલે. ચાલ તો મમ્મી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. શું લેવા જાવ છો? શાકભાજી. શું લાવશો? દાળ તો પલાળી જ છે. શેની દાળ? મસૂરની. હા, તો બસ એ હું ખાઈને જઈશ. દાળ મારા માટે બનાવું, તમારા માટે શું બનાવું? દાળ પલાળી છે, બીજું ગમે તે એ મસૂરની દાળ નહીં ખાતા મમ્મી. એમના માટે ગમે તે લીલોતરી લેતા આવશે. હા, બસ એવું કરો. અને છોકરાઓ બધા મસૂરની દાળ ખાય છે. અને બસ મમ્મી, ના એવરીડે મમ્મી સાંજે તો સોયાબીન ખાય જ છે. ના, હું તો આજે અલગ લાવીશ. કેમ સોયાબીન નહીં બધું? હા, નહીં. ગઈકાલે પપ્પા ભૂખ્યા રહ્યા નહીં, સોયાબીન બનાવ્યું હતું તો દૂધને ખીચડી ખાઈ લીધેલી. એ તો સૌની પસંદ, પણ સોયાબીન બહુ જ મસ્ત બનેલા. સાચી વાત. રૂહી, જય માતાજી. સવારમાં તમારા લોકોનું મૂડ કેમ આવું હોય છે? હે? ગુડ મોર્નિંગ બેટા. હું આ શું થયું વીર? જો આ શું થયું વીર ને? હે? ઓ ભાઈ, જો લોહી નીકળ. ખંજવા નાખે છો કે લોહી નીકળશે બેટા? કયું પેપર છે? ગણિત પેપર છે? તો પછી વાંચને બેટા થોડી વાર. ગઈકાલે પેપર આપીને ચાલી કે પછી આખો દિવસ રહી હતી? આખો દિવસ રહેલી. આવજો મમ્મી. કારેલા બનાવો. હા, ખાજા. હા, કારેલાથી આને તાવ આવ્યો છે ને તો મોં સારું થાય. ચાલે. કંકોડા નહીં મળતા હવે? બંધ થઈ ગયા શું? કંકોડા હોય જ ને. પણ કારેલા હું નહીં લાવતી. પણ મમ્મી કંકોડા તો લાઈન બનાવી આપણે વાળ કાઢી લાઈન બનાવી. હા, વાળ કાઢી બહુ બેસ્ટ કહેવાય. શું કરું છું? આના તું હાજી થઈ ગઈ? હજુ નહીં થઈ? કેમ? ટીચરે એવું કીધું કે જે બીમાર હોય ને એ વાત કરી લે. કોઈ પરીક્ષા આપવા નહીં જવાનું? પરીક્ષા આપવા જવાનું ને પણ વહેલી છોડી પરીક્ષા વહેલી 4 વાગે લઈને આવવા. હા, બરાબર. તો ભાઈ આ મીઠું નાખ્યું મમ્મી? મીઠું નાખ્યું. ટીચરે પોતે કીધું
શું કીધું છે? કે જે બીમાર હોય ને હા. એ વાત કરી દે. વાત કરી લે એમ ને? એટલે 4 વાગે છોડી મેલે એમ. ચાલે એટલે દાદા કહી દેશે ચાલે ચાલે. તો ટીચર સાચું ના બોલે. સાચી ના મને કે તે પેલા કાંડ કરેલા હશે એટલે ના કે કામ નહીં કરે. એકે કાંડ નહીં કરે. પણ અમુકના છોકરા ઉપર વિશ્વાસ હોય અમુકને ના હોય. ના હોય નહીં. પણ તારી ટીચરને આપણે એવું કરવાનું કે તારા પર વિશ્વાસ આવે. શું કહેવું મમ્મી? ખબર પડી? આપણે ટીચરનું ફેવરેટ રહેવાનું. હંમેશા સ્કૂલનો ફેવરેટ છોકરો ટીચરનો હોવો જોઈએ. એમાં તું નહીં હોય. છું નહીં. કોણ છે ટીચરનું ફેવરેટ? ટ્વિંકલ ને? હા ના 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 તો કોઈનું ફેવરેટ નહીં. આઠમ છે ને? આવતીકાલે ના આજે સાતમ છે જો ટ્રેન લખ્યું છે. 7 દિવસ થયા છે હા અને અમોસ આવે ને અમોનો પહેલો દિવસ દશામાનો એટલે 8મો દિવસ આજે થાય. અરે આજે દશામાની આઠમ થઈ? હા 8મ અરે સાતમ છે શું ત્યાં જોવું છે બોલ. આજે શ્રાવણના 7 દિવસ થયા 7મ થઈ એવું શ્રાવણ બરાબર. તો આજે ચૂરમું બનાવવાનું. આજે શું હું બનાવીશ? તો ગાઈસ આજે દશામાની આઠમ છે અને આજે ચૂરમું દશામાના 9-8 દિવસ થઈ ગયા ખબર ના પડી ખબર ના પડે. નહીં. આજે ચૂરમું બનાવીને આપણે ધરાવવા જઈશું. આજે ચૂરમું ક્યાં જઈશું? તમે વહેલા આવજો ને હોદની આરતીમાં બેહવાઈ જઈશું ને ચૂરમું ધરાવવા. કઈ ગાળ પણ બેહાડ્યા હોય ત્યાં બધાય મંદિરે નહીં જેના ઘેર બેસાડ્યા હોય ને ત્યાં આપણે ધરાવવા જવાનું. તો મોમાન તો બેહાડ્યા એ જઈશું. દશરથ મોહન બિહાડે છે. એ જવાનું. હા અજય કીધું આજે આ એનું 3જું વર્ષ થયું. હા એટલે મેં પૂછેલું મેં કહું તમે દશામાં બિહાડશે કે અમારા 3જું વર્ષ એમાં 5 વર્ષ બિહાડવાના એમ કીધું. નહીં આજે શું કાલે 9 15 તો ગાઈસ હવે આજે માતાજીના 8 દિવસ થઈ ગયા. કાલે વરાવશે ને રીતિકા? તો પરમ દિવસ વરાવશે. કાલે જાગરણ. હા 10મા દિવસે જાગરણ. ઓકે ઓકે ઓય મૂકી દે આ મૂકી દે. ઓહો ગંદુ કરી નાખ્યું છે. 9મા દિવસે જાગરણ ના હોય બકા? હોતી હોય 10મા દિવસના 10 દિવસ પૂરા કરી અને 11મા દિવસે માતાજીને વરાવવાના. એવું 9 દિવસ કાલ 9મો પરમ દિવસ 10મો 10મા દિવસની રાતે જાગરણ. 9 દિવસ જાગરણ કરીને 10મા દિવસે વરાવવાનું નહીં રીતિકા? ના 10મા દિવસ થોડા વરાવી દેવાય સવારમાં તો 10મી કોટ કઈ ખોલવાની આખો દિવસ નહીં હા એટલે 10 ગાંઠ આવે ને. હા આપણે બરાબર ભૂલી ગયા પણ 2 વર્ષ ગેપ પડી ગઈ ને વચ્ચે. પણ મને યાદ છે ને મને પૂછે જ દવા આના શું ચાલતો અહીંયા શ્રાવણ સુદ સાતમ લખ્યું છે. આવતીકાલે આઠમ છે જો પછી નોમ છે. આ જીવંતિકા વ્રત છે શુક્રવારે. ઓર એકા તું જીવંતિકા વ્રત કરવાની આ વખત આ શુક્રવારે કે બસ જીવંતિકા વ્રત છે? શું છે શું? ઓય ઉચકવા નહીં ગાંડું. શું થયું બેટા? કેમ રડું છું? હા મમ્મી કેમ રડે છે? પણ એને સ્કૂલ નહીં જવું? એટલે ને આ ખાવું નહીં મારે ક્યાં. પછી વાંધો નહીં મમ્મી શું વાંધો ને કાલ આખો દર નહીં ખાધું, કાલ હોજે નહીં ખાધું, પછી 15 હોજે નહીં ખાધું તો આપણે એનું આખો ચેઈ થઈ ગઈ જોજે. એ ના પણ મમ્મી આ જે ખાતરી ને એટલા માટે એને ઇમ્યુનિટી સિસ્ટમ ઓછી થઈ ગઈ છે. ઓછી થઈ ગઈ ચક્કર આવે છે. ચક્કર આવે અને આ 2 જણ જો ખાલી જો આ બે કેવું ખાય છે. એટલે કીધું ને કે બેટા તું ખાઈ લે તોય ખાતી નહીં તો હું બોલી મકું આવી રીત ના ખાવું હોય ને તો મકું બેટા હેરાન ના કરતું. એ વસ્તુ સાચી પણ તારી એટલે પણ એનો આખો ચેઈ થઈ ગઈ બે દાવણ. રૂહી ચાલ યાર બેટા ખાઈ લે. એટલે તને ભાવતું નહીં હે બેટા? એમાં એ નડિયાદ જવું છે. તો ગાઈસ મારે અત્યારે નડિયાદ જવાનું મોડું થાય છે. નિલેશનો બેક ટુ બેક ઉપરા છાપરી ફોન આવે છે કે પિયુષભાઈ અમને તમારી દિશા નક્કી કરવાની છે કે તમારે કાઉન્ટર ક્યાં મૂકવાનું છે અને વાયરિંગ કરાવવાનું છે તો તમે ફટાફટ તમે આવો. અને ગાઈસ આ ઘરમાં આટલું બધું પ્રોબ્લેમ છે કે મને ખબર નહીં પડતી. હવે મારે અહીંયાથી નીકળવું છે અને આ છોકરાઓ રડ કરે છે. વિચારો આ છોકરી રડતી હોય મારે જવું કઈ રીતે? મને ગમતું નહીં. બેટા રડીશ નહીં ને? ચાલ હવે બંધ થા. પીહુ સ્કૂલનો ટાઈમ થઈ ગયો મમ્મી પરીક્ષા છે. નહીં જવડાવું ને હાર આટલું વર્ષ જેમ તેમ કઈ ભણાઈ લેવાનું હે બેટા ચલો ને આવું શું કરું છું તું? તને પણ ખાલી ખાવાનું કીધું તને બીજું કશું નહીં ચાલે ના રડવાનું આવે. બંધ થા ચાલ યાર ચલો બંધ થા. તીખું લાગે આજે પછી કશું બીજું મોરું લઈ જા. કેવડો લઈ જઈશ બેટા બંધ કર.
એને 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 ખાવાની જ પ્રોબ્લેમ હોય જ્યારે હોય. હા ખાવાની પ્રોબ્લેમ હોય છે એને. તો વાંધો નહીં, પણ એને જે મોંઘી આને મૂકેલા જેમ ભાવે એ બજારમાં લઈ આવે પણ બજારનું ડોક્ટર ના પાડી. એ વસ્તુ હા પડે કઈ બિલકુલ ના પાડી દે ગાઈસ. સમાચાર આયેલા ને હા ઓય કારેલાનું શાક આલું કે દાળ આપું? અને આજુ આ તો ખાઈ લે. ઈ, કારેલાનું શાક કે દાળ? કશું નહીં લઈ જવું નાસ્તામાં, કશું નહીં લઈ જવું. પડે કુ લઈ જજો આ. લઈ જવાય. બોલ દાળ ખાય ને દાળ ખાઈ લે. ચલો થઈ ગયો આવા બેટા ટાઈમ થઈ ગયો, પરીક્ષા પૂરક પરીક્ષા છે બેટા. ચલો એને મમ્મી પાવર બતાવશે ને પછી ખબર પડશે. મમ્મી આપણે કશું કેવું નહીં પરોને નવડાઈ હે ને. તો ચલો મમ્મી મારે જવાનું મોડું છે. મેં ગાઈસ અત્યારે મેં ગોળીની દવા બંને કરી લીધી કેમ કે ગઈકાલ રાતનો મને અંદરથી હાડકાનો તાવ અને શરદી એવું થઈ ગયું છે. સો ફટાફટી આપણે હું ગોળી દવા મેડિસિનમાંથી લઈ આવ્યો છું. વિક્સ એક્શન 500 અને બીજી કંઈક હાડકાની તાવની ગોળી હતી. એ બંને ગોળી ઘરે ગયો છું અત્યારે. પછી હવે અત્યારે જઉં છું નડિયાદ પાછો. એવરી ટાઈમ ગાઈસ મારે ત્યાં આગળ ઉપસ્થિત રહેવું જરૂરી છે. સો તમે લોકો પ્લીઝ મને તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો અને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ કરતા રહેજો. બધા લોકો એવું કહે છે કે તમે પિયુષભાઈ કમેન્ટનો રિપ્લાય નહીં આપતો. બટ ગાઈસ તમારો ભાઈ આટલું બધું બિઝી છે છતાં પણ બ્લોગ શૂટ કરીને તમે એવરી ડે તમને એન્ટરટેનમેન્ટ કરાવડાવે છે. સો કમેન્ટ હું બધાની જ રીડ કરું છું, બધાની વાંચું છું. એવું ના સમજતા કે અમે તમે લોકો કમેન્ટ કરો છો તો બેઠ થઈ એવું કશું નહીં. હું બધાની કમેન્ટ વાંચું છું. ચલો ચલો વાંચી જાઓ. ચલો બેટા ઓકે હવે રડીશ ને તું? હું જાઉં? રડીશ તું? પીવું રડીશ બેટા? હા નાની નાની છોકરી બોલે છે. ઓ ભાઈ મમ્મી તારી ક્યાં ગઈ? તો ચલો ગાઈસ એની મમ્મી ક્યાં છે? આજે આઠમ છે, આજે ચૂરમું પણ બનાવવાનું છે તો ફટાફટ વહેલું પાછું આવવું પડશે. એવું બધું છે. શું કરું છું તું જેલું? નાસ્તો ભરી આપો એમ ને? શું શું નાસ્તો ભર્યો છે? રૂઈની દાળ ભરી હતી હું કારેલાનું શાક ભર્યું. તું કારેલાનું શાક ખાઈશ ને? હે મારું પછી કારેલાનું શાક. હા કારેલાનું શાક મોડું બધું ખાજે બસ. એને તીખું નહીં ભાવતું તે આપો. એક એક રોટલી આપું છું. એની ખાધી તેને એ કાઢી રોટલી દોડ આપી એ ખાઈ છે. ચાલે તો. એક રોટલી લાવીશ ને તો એ પાછી લાવશે. કોણ પીવું પીવું બેટા? બધી કાલે લઈ પાછી. કાલે પાછી લાવેલી બેટા. પૂરું કરવાનું, આવું નહીં કરવાનું. બધા છોકરા ખાય તો જોઈને ભાવે ના. હા ચલો રીતિકા, જય માતાજી. જય માતાજી. જાળવીને આવજો ને જાળવીને જજો. સારું સારું હું જઉં બરાબર. તો જય કુળદેવી માતાજી. હું જઉં છું. તો ગાઈસ વ્લોગમાં કન્ટિન્યુ મને રહેજો. મળીએ ત્યાં આગળ વાયરિંગ કેવી રીતે થાય છે તમને અપ ટુ ડેટ બતાવીશ. તો કંઈ નહીં ફટાફટ એ વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. તો મળીએ નડિયાદ. કેકની રેસ આવી ગયા છે. બેક ટુ બેક એમનો ફોન આવે છે. તો ફટાફટી આપણે બૂટ મોજા પહેરીને હું નીકળું છું. મમ્મી હું જઉં. આવતા જે લોકો આ વિડીયો કોને જોયો છે તો ફટાફટી ગાઈસ કમેન્ટ કરી દો. ફટાફટી જોઈ આવો. પપ્પા હું જાઉં. શું થયું? નંબર લખી દે. કોનો? આ ગાડી વાળો. એ નહીં આ મૂકી દો ને, હાચું મૂકી દઉં છું. લાવ બે બેગ મૂકી દઉં. નંબર હોય તો આપણે ફોનમાં કાઢી દે. ભૂલી જઈએ તો કદી સારું લાવ લખી લેડો. લાવ નંબર લખી. એડ કરી દે ખાલી. હા કર નાખ. આઈસર છે એટલે બદલાઈએ. એટલે ત્યાંથી આઈસર આપણે બદલાવાની એમ. અને એ લોકોય ભલાવા. અહીંથી આપણે ટ્રેનમાં જવાનું અને આવતા પહેલા આપણે આઈસરમાં માલ ભરીને આપણે આઈસરમાં બેસી જવાનું એવું કરો. નહીં? એક બે જણા ભાઈ આશરો દે તો તમારે બધા દઈ દો દઈ જવાય. હા ચાલે ચાલે આજે આવીશ જ 19 જે હોય. ચાલ ગેસ હું અત્યારે આવી ગયો છું મારી શોપ પર અને આપ જોઈ શકો છો કે વાયરિંગ બધું ઓકે કરી દીધું છે નિલેશે. થઈ ગયું નિલેશ? ઓકે. અને ગાઈસ પિંકીશભાઈ એવું મને એવું કહેવા માંગે છે કે પિયુષભાઈ તમે આ હેંગિંગ લાઇટ લગાવશો કેશ કાઉન્ટરની આગળ તો બેટર રહેશે, સારું લાગશે જો આ હેંગિંગ લાઇટ છે. અને પણ ગાઈસ પોઈન્ટનો મેઇન પ્રોબ્લેમ છે. આ લાઇટ છે ગેસ આવી. તમે લોકો કમેન્ટ કરજો લાઇટ કેવી લાગશે. સો અહીંયા મારું કેશ કાઉન્ટર આવશે અને એની ઉપર બધા ફોટા આવશે માતાજીના, હનુમાન દાદાના અને બધા વાયરિંગ તો બધું કરી દીધું છે આપ જોઈ શકો છો. સો હવે ગાઈસ લાઇટની માથાકૂટ છે કે અમે લોકો લાઇટ ક્યાં લગાવીએ. ઓકે જો કે એલઈડી લાઇટો બધી ઓકે થઈ ગઈ છે પણ આ હેંગિંગ લાઇટની મગજમારી છે. તો હંમેશા હેંગિંગ લાઇટો કેશ કાઉન્ટરની ઉપર જ આવે આમ જોવા જાવ તો. પણ હવે બધી જ આ બોર્ડ માટેનું વાયરો બધા છોડાય છે. એક લાઇટ ખસેડવી પડે ના. આ બહારની સાઈડ ના લે નહીં લાવવાની. હા
તો એ તો રાખવાના જ છે. આ બે રાખો અને આ બે ઉમેરજો વચ્ચે આ જે એમની લાઈન છે. એવું તો થઈ શકે ને. લાઈટ આપણે એવું નહીં કર, પોઈન્ટ વધારી દો તો ચાલી જાય. તે તો નહીં પવનના લીધે હલશે તો નહીં. હલશે નહીં. હવે ગાઈસ બરાબરની કન્ફ્યુઝ અમે લોકો થઈ ગયા છે. સો એક કામ કરો, ત્યાં આમાં રાખી દેજો, સેન્ટરમાં સેટિંગ કંઈક કરો. બે ફેનની વચ્ચે હા. એક લાઈન ઓછી કરી નાખજો અને ત્યાં આગળ કરી દેજો. એક લાઈટ ઓછી. હા, સેન્ટરમાં જોઈશે લાઈટ. એ એવું ખરાબ નહીં લાગે ને કે આ બાજુ બે અને પછી આ બાજુ નહીં લાગે ને. અરે એક લાઈટ અહીંયા વધારી દો. લાગી છે એટલા માટે મસ્ત મજાના સમોસા અમે ખાવા માટે આવ્યા છે. અજય છે, નિલેશ છે અને હું છું. તમે લોકો બધા બે ડીશ લાવો ને. એટલે બે ડીશ લાવો. ઓકે ચલો ગાઈસ. અરે ખાઈ ચલો તો ગાઈસ ફટાફટ જો આ બધું ડીશ છે આખું. અને આ આપાસ માટે છે નહીં આવ્યું તો ફરાળી એમનો છે. નેસ બીજું મંગાવી ખાવ તો કેવું લાગે કપડે બીજું મંગાવી યાર. મેં તો ખાલી સમજ તું ખા તારા માટે ખાતો ટેસ્ટ કર કેવું લાગે. નિલેશ આ સેવ ખમણી બીજી મંગાવી એટલે પોતે સેલ્ફ સર્વિસ છે, પોતે લેવા જવું પડશે. હે ચા મરચા કે તીખા મરચા લાગે કે એવા જ મોરા છે. હે તો ગાઈસ ફટાફટ આપણે જમવાનું ચાલુ કરી દીધું છે ને? જમવાનું ચાલુ કરી દીધું છે. નાસ્તો મારે કંઈક દાળ પૂરી ખાવી હતી. મારે દાળ પૂરી ખાવી હતી. ચાર વાગે બંધ થઈ ગયા? 4 વાગે પછી નહીં? હે આનામાં કશું પેટ ભરાય નહીં, આનો નાસ્તો કહેવાય. તારે ફાઇનલી ગાઈસ અત્યારે હું ઘરે આવી ગયો છું ને ફ્રેશ પણ થઈ ગયું છું. તો રીતિકા વખત ચૂરમું રેડી છે કે નહીં રેડી? ના નહીં રેડી, કેમ? ખાલી એમ પેટ પર થઈ ગયું. બે યાર મારી કેટલી ઈચ્છા હતી મૂકો આઈને આપણે દશામાનું ચૂરમું ધરાવવા માટે જઈશું. હવે શું કરીએ? શું? હાથમાં છે આ બધું વસ્તુ. કોના હાથમાં એવું ના હોય પણ શું તું યાર આખી તે બધી આખી ગેમ પલટી નાખી. મારા હાથમાં હોય તો હું ગેમ પલટવાની છું. તો બધે જો બધી વાતો કરો. તો ચલો ગાઈસ હવે રીતિકા આજે ગાઈસ આઠમ હતી તો આજે ચૂરમું ધરાવવાનું હતું. મને એવું હતું કે આજે મૂકો ઘરે જઈને પછી રીતિકા રેડી રાખશે તો અમે બંને જણ આજે દશામાની આરતીનો લાભ લઈ શકીશું. બટ ઇમ્પોસિબલ વસ્તુ થઈ ગયું છે યાર. હવે રક્ષાબંધને શું કરીશું પછી? થઈ જશે એ તો કમ્પ્લીટ. એ થઈ જશે નહીં? એ કેવું? 10 દિવસ બાકી છે. 28 તારીખે છે. તો ગાઈસ હવે જમવાનો સમય થઈ ગયો છે અને જમવામાં બનાવ્યું છે મસ્ત મજાનું તુવેર રીંગણ બટાકાનું શાક. અને રીતિકા તો ત્યાં બેસી ગયા છે, આપણે અહીંયા બેસે છે. અને ગાઈસ લાઈટ ગઈ તો ચલો ગાઈસ લાઈટ ગઈ છે બટ અમારે આવું કેવું આપણને નસીબ છે ખાવા બેસે લાઈટ ગતી રે. પણ નસીબ નહીં, દાદાએ સીધું આપણે ચાર્જિંગ ગોળો લઈ આપ્યો છે. હા અને બીજી પણ આપણા જોડે લાઈટ છે. ના ફ્લેશ લાઈટ પણ જો લાગે છે ને કે લાઈટ નહીં આપણે ઘેર લાઈટ છે એવું જ લાગે છે. હા પણ ગરમી તો લાગશે ને. હાજી થઈ ગયો જો હવે લાગે છે મને. ઇન્જેક્શન કોઈ હાજી થઈ ગઈ છે. ચલો ગાઈસ મસ્ત મજાનું શાક બનાવી દીધું છે. લાઈટ આવ્યું તો ચલો ગાઈસ ફટાફટ જમી લઈએ છે. લાઈટ જાય આવે એવું લાગે છે મને. સો આવતીકાલે ગુરુવાર છે નહીં? ઓકે ગાઈસ મારો લાસ્ટ અપાસ છે આવતીકાલે ગુરુવાર છે એટલે 5મો અપાસ મારો પૂરો થશે. તો રૂહીને હવે મનાવી લઈએ. ચલો બેટા ઉભા થઈ જાઓ. ચલો ચલો ના આવું નહીં કરો બેટા. જો ગાઈસ રીસાઈ ગઈ છે. ચલો મનાવીને પછી આપણે જમી લઈએ. હવે આપણે બોકા બહુ દિવસો નહીં રહ્યા તો હવે સુરત તો જવું પડશે ને. જવાનું જ છે સુરત ને 2-4 માર્કેટના મેં એ સાઈડ પર મૂક્યા છે કે આ માર્કેટમાં જવાનું. રોજ બધી વિડીયો જોઉં છું યુટ્યુબ પર બધાય. એ માર્કેટમાં આપણે પહેલા વિઝિટ કરવાની અને પછી આપણે વિઝિટ કર્યા પછી આપણે સાડીઓ ના કાઢી આપે લોકો તો પછી બીજા માર્કેટ અહીંથી ત્રીજા માર્કેટમાં જવાનું. કારણ કે આપણે પહેલો સ્ટોક લાવવાનો એવો ને તો એકદમ યુનિક લાવવાનો. એ જોતાના સેવ બધા વિડીયો જોવો ને તો જોતાના સેવ બધાને ઓનલાઈન ઓર્ડર ચાલુ જ થઈ જાય. સાચી વાત.
તો ચલો ગાઈસ અહીંયા તો સિમ્પા હવે એ બહેને પણ ખાલી લીધું છે. પપ્પા પણ હવે અહીંયા ફોન ચકાસ કરે છે. હા આ કલર જોવાના કલર પૂરવાના છે. હા તો પૂરાવું ચલો ઉપર બસ. આખી જે આપણે બેસીશું ગાડીમાં ત્યારે એક ફોન લઈ લઈશું એની અંદર બધી જે સાડીઓની પ્રિન્ટ અને કાપડ ને એવું બધું અત્યારની ટ્રેન્ડ છે ને એ સાડીના સ્ક્રીનશોટ પાડી દઈશ અને એ સ્ક્રીનશોટ પાડી કે આ બંચ આપો આ રીતના આપો એમ કહીશ તો એ લોકો જોડે માલ એવો હોય તો એમની જોડથી લેવાનો એમ. બરાબર તો પછી તઈ જઈને આપણે ફોન ના ફેરવો પડે સ્ક્રીનશોટ પાડી દઈએ તો ચાલો.